અગેન જે છે આ લેક્ચર આપણે પેરેલલ સર્કિટ જે છે સોલ્વ કરશું, એસી પેરેલલ સર્કિટ જે છે એના એક્ઝામ્પલ સોલ્વ કરશું. ચાલો સૌથી પહેલો એક્ઝામ્પલ જે છે એ છે ટુ બ્રાન્ચીસ, બે બ્રાન્ચ છે એ અને બી આર કનેક્ટેડ એક્રોસ સપ્લાય ઇન પેરેલલ ઓફ, પેરેલલમાં કનેક્ટેડ છે 200 વોલ્ટનો સપ્લાય છે, એનો મતલબ એવો થયો આ 200 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય છે. એ અને બી બ્રાન્ચ છે, ધારો કે આ એ છે આ બી છે, બરાબર છે. બંને બ્રાન્ચ જે છે એ રીતે કનેક્ટેડ છે, પેરેલલમાં કનેક્ટેડ. ઇફ એ કન્સિસ્ટ ઓફ અ રેઝિસ્ટન્સ ઓફ 10 ઓહમ, બરાબર છે. જો અહીંયા શું કીધું કે જો કોઈ પણ એક બ્રાન્ચ, એ બ્રાન્ચ જે છે એ જો રેઝિસ્ટન્સ તમારો જે છે કેટલો છે 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે, ઇન્ડક્ટન્સ જે છે કેટલો છે 0.12 હેનરી. સો 0.12 હેનરી જે છે એ શું છે, એ તમારો જે છે ઇન્ડક્ટન્સ બની જશે. સેકન્ડ જે છે એ શું બનશે, માની લઈએ, ચાલો એક કામ કરીએ, સૌથી પહેલાં આપણે જે છે આને 10 જ આપી દઈએ, 10 ઓહમ છે. ઓકે, ઇન્ડક્ટન્સ આપેલો છે 0.12 હેનરી, બટ અહીંયા ઇન્ડક્ટન્સ જે આપેલું છે 0.12 હેનરી. હવે જે સેકન્ડ છે બી કન્સિસ્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ 20 ઓહમ, તો આ છે 20 ઓહમ. કેપેસિટન્સ ઓફ 40, સો કેપેસિટન્સ ઓફ 40 માઇક્રો ફેરાડ છે, એટલે એનો મતલબ છે 5 ફેરાડ, બરાબર છે. તો આવી કોઈ સર્કિટ આપણને ઓલરેડી આપી દીધેલી છે. હવે માની લઈએ સી આ તો બ્રાન્ચ એ થઈ ગઈ, આ બ્રાન્ચ બી થઈ ગઈ, બરાબર છે. આ રીતે મેં લીધેલી છે. હવે સૌથી પહેલાં જો આ ઇન્ડક્ટન્સ આપેલું છે, કેપેસિટન્સ આપેલું છે, સૌથી પહેલાં જે છે હું ઇન્ડક્ટન્સ એક કામ કરું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે ફાઇન્ડ કરી લઉં. સો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફાઇન્ડ કરવા માટે મારી પાસે જી આર બરાબર આપેલું છે 10 ઓહમ, ઇન્ડક્ટન્સ આપેલું છે 0.12 હેનરી. સો આપણને એક ઇક્વેશન ખબર છે, XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. સો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ નથિંગ બટ 2πfL. ઓકે, આવી રીતે છે. તો એફ ફ્રિક્વન્સી એફ એટલે 50 હર્ટ્ઝ જ લેવાની છે તમારે. સો XL ઇઝ ઇક્વલ ટુ 2π50, ઇન્ડક્ટન્સ 0.12 હેનરી આપેલું છે, તો એક્સેલની જે વેલ્યુ તમને મળશે 37.699 ઓહમ. યુ કેન કેલ્ક્યુલેટ, બરાબર છે, કેલ્ક્યુલેટ તમે કરી શકો છો. હવે આ તો થઈ બ્રાન્ચ 1ની વાત, મતલબ એની વાત. હવે બ્રાન્ચ બી માટે હું જોઉં તો એનામાં શું આપેલું છે, સી અહીંયા બંને ઇન્ડક્ટન્સ જ આપેલા છે. તો 40 માઇક્રોફેરાડ છે, તો સેમ, સોરી આઈ હેવ મેડ અ મિસ્ટેક હિયર, આ કેપેસિટન્સ છે, સોરી આ કેપેસિટન્સ છે માઇક્રોફેરાડ. ઓકે, કેપેસિટન્સ છે. ઓકે, આ કેપેસિટન્સ છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. સો કેપેસિટન્સ છે એટલે માઇક્રોફેરાડમાં છે. સો રેઝિસ્ટન્સ જે છે આપેલું છે એ શું આપે છે 20 ઓહમ. કેપેસિટન્સ આપેલું છે 40, તો હું એવું લખી શકું ને -6 માઇક્રોફેરાડમાં છે, તો હું ફેરાડમાં લખી શકું ને. સો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc, તો XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc થશે કે નહીં થાય. તો XC ઇઝ ઇક્વલ ટુ જે તમને વેલ્યુ મળશે એ મળશે 79.577 ઓહમ. તો મારી પાસે જો એક્સેલની વેલ્યુ પણ છે, XCની વેલ્યુ પણ છે અવેલેબલ. હવે XL અને XC, તો આને હું કહી દઉં Z1 ટોટલ બ્રાન્ચ ઇમ્પિડન્સ, આને કહી દઉં Z2 ટોટલ બ્રાન્ચ ઇમ્પિડન્સ ઓફ ધીસ પર્ટિક્યુલર બ્રાન્ચ. તો Z1 અને Z2, તો ટોટલ મારે જો ઇમ્પિડન્સ મેળવવો હોય તો શું કરવું પડે, Z ટોટલ ઇઝ ઇક્વલ ટુ વોટ, Z1 પ્લસ Z2. તો મારે પહેલાં Z તો ફાઇન્ડ કરવો પડે ને, Z1 તો ફાઇન્ડ કરવો પડે, Z2 પણ ફાઇન્ડ કરવો પડે. તો એના માટે સૌથી પહેલાં મારે શું જોઈશે, તો માની લઈએ ભાઈ ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો છે ZT. સો Z ઇઝ ઇક્વલ ટુ વોટ, આપણને ખબર છે R² પ્લસ X². હવે X કોઈ પણ હોઈ શકે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોઈ શકે, કેપેસિટિવ રિએક્ટન્સ પણ હોઈ શકે છે. ઓકે, તો Z1 જે છે મારે ફાઇન્ડ કરવું છે આના માટે, તો હું શું લખીશ, √R² એટલે કે 10² પ્લસ X એટલે આપણને મળી ગયું છે આ 37, સો 37.69². સો Z1 ઇઝ ઇક્વલ ટુ 39.002 ઓહમ આવશે Z1. સો Z1 મળી ગયું છે. Z2 કેટલું મળશે, ચાલો Z2 જે છે ફાઇન્ડ કરી લઈએ સૌથી પહેલાં. ઓકે, Z2 ઇઝ ઇક્વલ ટુ તો Z1 પણ મળી ગયું, Z2 પણ મળી ગયું. તો ટોટલ ઇમ્પિડન્સ ZT ઇઝ ઇક્વલ ટુ Z1 પ્લસ Z2. વોટ ઇઝ Z1 39.002, Z2 82.051, બરાબર છે. તો Z ટોટલ આપણને જે મળેલું છે એ તમે જો સિરીઝ કોમ્બિનેશન હોય તો તમે આ રીતે વાપરી શકો છો, તો તમે Z1 પ્લસ Z2 કરી નાખે. બટ આપણે જે કનેક્શન આપ્યું છે એમાં R લેવાનું નથી, આ સિરીઝ કોમ્બિનેશન માટે છે. આપણને આપેલું છે પેરેલલ કોમ્બિનેશન, તો પેરેલલ કોમ્બિનેશન કઈ રીતે સોલ્વ કરવાનું છે, તો ZT ઇઝ ઇક્વલ ટુ Z1 ઇન્ટુ Z2 ડિવાઈડ બાય Z1 પ્લસ Z2 આવશે કે નહીં આવે. હવે મારે શું કરવાનું છે, ચાલો ઓકે
એવું આવશે કે અહીંયા તો સૌથી પહેલાં જે છે આ ZT ઇઝ ઇક્વલ ટુ તમે જો વેલ્યુ પુટ કરશો Z1 Z2 Z1 પ્લસ Z2 તો જો Z1ની વેલ્યુ આ છે Z2ની વેલ્યુ આ છે પુટ કરીને જો તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને કોઈ મળશે 26.435 ઓહમ. તો આ Z ટોટલ મતલબ જે બી તો ટોટલ ઇમ્પિડન્સ Z તમને મળી ગયું છે જે તમને આના અંદર પૂછવામાં આવ્યું છે કે ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરો, ટોટલ કરંટ ઇન ઈચ બ્રાન્ચ અને પાવર ફેક્ટર અને ફેઝર, બરાબર છે. તો સૌથી પહેલાં તમને Z ટોટલ યાની કે ઇમ્પિડન્સ Z મળી ગયો છે ટોટલ Z. સેકન્ડ પોઈન્ટ જે છે એ છે જો ટોટલ સપ્લાય કરંટ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, ઓર યુ કેન સે એને હું કહ્યું IRMS. ઓકે, તો IRMS ઇઝ ઇક્વલ ટુ વોટ આપણને ખબર છે VRMS અપોન Z ટોટલ બનશે કે નહીં બને. મારી પાસે Z ટોટલ છે, VRMS છે હા આપેલું છે 200 વોલ્ટ આપેલું છે જોવો જોઈએ. સો IRMS ઇઝ ઇક્વલ ટુ 200 ડિવાઇડ બાય 26.435. સો IRMS ઇઝ ઇક્વલ ટુ 7.565 એમ્પિયર. ઓકે, તો અહીંયા IRMS મળી ગયું છે, ટોટલ કરંટ મને મળી ગયો છે 7.565, ટોટલ ઇમ્પિડન્સ પણ મળી ગયો છે. હવે જોઈએ કરંટ ઇન ઈચ બ્રાન્ચ. અહીંયા કરંટ ઇન ઈચ બ્રાન્ચ મતલબ અહીંયા કેટલો કરંટ જાય છે, અહીંયા કેટલો કરંટ જાય છે, કેમ કે ડિવાઈડ થાય ને. જો કરંટ ટોટલ જો અહીંથી I જતો હોય તો માની લે આ બીજી બ્રાન્ચ એટલે માટે હું I2 કહી દઉં અને અહીંયા હું કહી દઉં I1, તો મારે આટલો કરંટ તો જશે મતલબ આ ઇંચ બ્રાન્ચમાં મારે ફાઇન્ડ કરવાનો છે, બરાબર છે. તો પેરેલલ સર્કિટનો કન્સેપ્ટ આપણને ખબર છે કે એની કાઇન્ડ ઓફ પેરેલલ સર્કિટ ધ વોલ્ટેજીસ આર સેમ, વોલ્ટેજ જે છે બધામાં સેમ હશે પણ કરંટ કેવો છે ડિફરન્ટ, એ આપણને ખબર છે પેરેલલ સર્કિટની અંદર, બરાબર. તો કરંટ ચેન્જ થાય છે કેમ કે ડિવાઈડ છે, જેટલી બ્રાન્ચ હોય તેટલી વાર કરંટ તમારો ડિવાઈડ થાય છે. તો આપણને જે છે ખબર છે, દેખ જો અહીંયા હું લખું કે આ પર્ટિક્યુલર બ્રાન્ચ માટે VRMS 1 લખું તો શું બનશે 200 વોલ્ટેજ બનશે ને. પર્ટિક્યુલર આ બ્રાન્ચ માટે વોલ્ટેજ તો સેમ જ રહેશે. આ બ્રાન્ચ માટે VRMS 2 ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટેજ બનશે કે નહીં બને ભાઈઓ, બરાબર ને. કેમ કે આ જેટલો વોલ્ટેજ છે એટલો જ અહીંયા હશે ને એટલો જ અહીંયા હશે. તો VRMS 1 આપી દઉં 200 વોલ્ટ, 2 માટે 200 વોલ્ટ ઓબ્વિયસલી. તો અહીંયા જે કરંટ જાય I1 અથવા તો હું કહી દઉં અને IRMS 1 કરંટ એ કેટલો ફાઇન્ડ કરવાનો છે, IRMS 2 જે અહીંથી કરંટ જાય છે એ મારે એ ફાઇન્ડ કરવાનું છે. તો કઈ રીતે હું ફાઇન્ડ કરીશ, તો આપણને ખબર છે થર્ડ IRMS 1 ઇઝ ઇક્વલ ટુ VRMS 1 ડિવાઇડ બાય Z1 અને IRMS 2 ઇઝ ઇક્વલ ટુ VRMS 2 ડિવાઇડ બાય Z2, બરાબર છે. સિમ્પલ ઓહમ્સ લો છે, નથિંગ એલ્સ, બરાબર છે. ચાલો, તો મારી પાસે VRMS 1 છે, Z1 છે, તો વેલ્યુ જો હું પુટ કરું તો કઈ રીતે મળશે આપણને ખબર છે. જો 5.127 એમ્પિયર is equal to 2.437 એમ્પિયર. સો IRMS 1 અથવા તો I1 કરંટ, IRMS 2 અથવા તો I2 કરંટ, બરાબર છે, આપણને મળી ગયું છે. તો આપણને જો IRMS ટોટલ કરંટ મળી ગયો છે, ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ચ કરંટ 1માંથી જે પસાર થાય છે, 2માંથી જે પસાર થાય છે એ મળી ગયો છે, ટોટલ ઇમ્પિડન્સ પણ મળી ગયો છે, બરાબર છે. ચાલો, તો આ રીતે કરંટ જે છે મને મળી ગયો છે. ચાલો, તો હવે બીજું શું આપેલું છે, એ કરંટ ઇન બ્રાન્ચ તો મળી ગયો છે. હવે પાવર ફેક્ટર મારે ફાઇન્ડ કરવાનો છે ને. ચાલો, cos phi R/Z. તો બ્રાન્ચ અહીંયા પેરેલલમાં જોડાયેલી છે, તો હવે મારે શું કરવું પડે, cos phi is equal to Z. સો R ટોટલ ઇઝ ઇક્વલ ટુ વોટ 10 પેરેલલ 20 થવું જોઈએ કે ના થવું જોઈએ, બરાબર છે. શું કામ, કેમ કે 10 પેરેલલ 20 થશે, 10 પેરેલલ 20, બરાબર છે, R1 અને R2 માટે. એટલા માટે આ લખ્યું છે મેં ટોટલ. સો તો RT ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 20 ડિવાઇડ બાય 10 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 30. સો RT ઇઝ ઇક્વલ ટુ 200 ડિવાઇડ બાય 30 આ ગયું, તો બનશે R2 ઇઝ ઇક્વલ ટુ 6.66 ઓહમ. સો આ ટોટલ R10 મળી ગયું. ઓકે, તો Z ટોટલ આપણને ખબર છે 26.435 Z ટોટલ મતલબ Z1 R આ બંનેનું, બરાબર છે. તો એ Z જ થયું, Z1 પ્લસ Z2. ચાલો, ZT તમારી પાસે છે. સો cos phi ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય Z. સો ટોટલ રેઝિસ્ટન્સ એટલે RT અને ZT. RT કેટલું બને 6.66, ZT કેટલું બનશે 26.43. સો cos phi
ઇઝ ઇક્વલ ટુ મને જે મળશે 2.52. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કેટલું બનશે 0.252. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ બનશે 7.440 ડિગ્રી. ફાઈ જે છે એ યાદ રાખવાનો છે. ઓકે, ચાલો હવે ફેઝર લાસ્ટ જે છે હું આપું છે ફેઝર. તો ફેઝર મારે ડ્રો કરવાનો છે. ચાલો આ જ વેલ્યુ જે છે મારે કામમાં આવવાની છે. તો મારી પાસે ફેઝર, તો સૌથી પહેલાં તો મારે બ્રાન્ચ જે છે જોવી પડે 1 ને 2. તો મારે શું જોશે આના માટે? આના માટેનો વોલ્ટેજ જોશે, આના માટેનો કરંટ પણ જોશે, બરાબર છે, અને એના માટેનો φ1 પણ જોશે. આનો જે એંગલ બનશે એ પણ જોશે, આનો એંગલ જે બનશે એ પણ જોશે ને, φ1 φ2, બરાબર છે. સો હું એવું લખી શકું કે બ્રાન્ચ એ માટે ફેઝર માટે બ્રાન્ચ એ મતલબ બરાબર છે જે આપણે કન્સિડર કરીએ છીએ બ્રાન્ચ એ, યાની કે આ બ્રાન્ચ એ, એના માટે VM1 મારે જોવે છે, VM1 જોવે છે, IM1 પણ જોશે અને φ1 પણ જોશે. સેમ વસ્તુ બ્રાન્ચ બી માટે શું જોશે? VM2 જોશે, IM2 જોશે અને φ2 પણ જોશે. ઓકે, ચાલો સૌથી પહેલાં આપણે VM મેળવીએ. તો VM જે છે આપણને ખબર છે આપેલો છે ઓલરેડી 200 વોલ્ટ. સોરી VM1 VRMS આપેલો છે આપણને. VRMS ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ. સો VM1 જે છે કઈ રીતે મળશે આપણને ખબર છે, VRMS ઇન્ટુ √2 કરવું પડે ને. સો VM1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? VRMS ઇઝ ઇક્વલ ટુ VM1 ઇઝ ઇક્વલ ટુ VRMS1. સો મારે VRMS1 જો ફાઇન્ડ કરવું હોય તો મારે શું કરવું પડે? VM1/√2. બટ મારે VM1 જોવે છે તો શું કરીશું? 200 ઇન્ટુ √2. સો VM1 ઇઝ ઇક્વલ ટુ 282.842 વોલ્ટ ઓબ્વિયસલી. ઓકે, ચાલો હવે IM1 ફાઇન્ડ કરવાનો છે. સો IM1 ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણને ખબર છે, IRMS1 જે મને મળ્યું છે એ ઇન્ટુ √2 કરવું પડે કે ના કરવું પડે? સો I11 ઇઝ ઇક્વલ ટુ IRMS1 કેટલા હતા? આર્યુ 5.127 ઇન્ટુ √2. સો IM1 જે મને મળે છે, IM1 મને કોઈ આવો મળે છે 7.250 એમ્પિયર. તો φ1 cos φ1 ઇઝ ઇક્વલ ટુ Z1. R1 ની વેલ્યુ 10. શું કામ? કેમ કે જો ખાલી આનું છે, આપણે ખાલી આ બ્રાન્ચ માટે કરીએ છીએ ને તો R તો 10 જ થાય, એટલે માટે 10 લખ્યો છે. Z કેટલો છે? 34.002. સો cos φ1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? સોરી 39 છે, 0.256. સો આમાંથી φ મેળવવો હોય તો મારે શું પડે? φ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 256. સો φ ઇઝ ઇક્વલ ટુ 75.167 ડિગ્રી. આ φ1 મળી ગયો છે. એ જ રીતે મારે φ2 ફાઇન્ડ કરવો પડશે કે નહીં કરવો પડે ભાઈઓ? યાદ રાખો. તો જો VM2 એટલે VRMS2 ઇન્ટુ √2. તો એ તો જે છે એ બંને સેમ જ થશે ને, બરાબર છે. તો આ VM2 સેમ જ થવાનું છે, 282.842 વોલ્ટ. હવે IM2 મારે ફાઇન્ડ કરવો છે, તો ઓબ્વિયસલી IRMS2 ઇન્ટુ √2, તો તમને મળશે 3.446 એમ્પિયર. સો એ બનશે IM2. હવે φ2 એટલે φ2 મારે મેળવવા માટે મારે શું કરવું પડે? cos φ2 ઇઝ ઇક્વલ ટુ R2/Z2. R2 કેટલા છે? અહીંયા જો R2 કેટલા છે? 20 ઓહમ છે. તો 20 ડિવાઈડ બાય શું બનશે? Z2 82.051 જે ઓલરેડી મેળવેલા છે 0.243. સો આ cos φ2 ની વેલ્યુ આવી છે. φ2 ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 0.243. સો φ2 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 75.963 ડિગ્રી. સો મારી પાસે હવે શું છે? φ1 ની વેલ્યુ છે, φ2 ની વેલ્યુ પણ છે. ઓકે, ચાલો તો હવે મારે સૌથી પહેલાં ફેઝર ડ્રો કરવાનું છે. ચાલો ફેઝર માટે મારે શું જોશે? VM1 ની વેલ્યુ જોશે. તો સૌથી પહેલાં આ રીતે હું કરીશ. તો VM1 અને VM2 તો બંને સેમ છે, VM1 અને VM2 બંને સેમ છે. તો એનું મેગ્નિટ્યુડ જે છે હું દર્શાવી દઉં. તો મેગ્નિટ્યુડ આટલું દર્શાવી અહીંયા લખી નાખો. આ છે આપણા વોલ્ટેજને રેફરન્સ લીધો. VM1 ઇઝ ઇક્વલ ટુ VM2 282.842 વોલ્ટ. હવે જો આના અંદર જે છે VM1 માટે કરંટ કેટલો છે? 7.25 એમ્પિયર છે. બટ એ કરંટ જે છે એ
તો એ કેવો બનશે લેગિંગ કન્ડિશનમાં ઇન્ડક્ટિવ લોડ છે એટલા માટે ઇન્ડક્ટિવ આપણી નેચર છે જો અહીંયા ઇન્ડક્ટિવ છે ને તો આનો પાવર ફેક્ટર મતલબ જે બી કરંટ જશે એ કેવો થશે લેગ થશે ને બરાબર છે વોલ્ટેજથી તો મારા માટે જે છે એ કરંટ IM1ની વેલ્યુ 7.25 એ 0 હતી તો 7250 જે છે હું તમને દેખાડી દઉં છું અહીંયા સોરી ચાલો માની લઈએ કોઈ અહીંયાથી અને 5 ડિગ્રી જે હતો 7.5167 ડિગ્રી અને આ તો IM1 એ હતો 7.250 એમ્પિયરનું મેગ્નિટ્યુડ હતું સેકન્ડ જે છે શું છે કે ભાઈ સેકન્ડ જે છે એ તો VM2 છે મારી પાસે VM2 સેમ છે તો મેં લઈ લીધેલો છે IM2 એટલે શું છે 3.44 છે ઓકે તો આ કરંટ જે છે કેપેસિટરમાંથી પાસ થાય છે જો તમે જુઓ કેપેસિટરમાંથી તો કેપેસિટરમાંથી પાસ થતો કરંટ જે છે કેવો હશે વોલ્ટેજ કરતાં આગળ રહેશે તો લીડ પણ કેટલો લીડ થશે તો કે ભાઈ 75 ડિગ્રીએ લીડ થશે અને એની વેલ્યુ કેટલી છે 3.44 એમ્પિયર ચાલો માની લઈએ કે IM2ની વેલ્યુ થોડીક ઓછી છે તો થોડીક જે છે લાઇન નાની ડ્રો કરવાની કેમ કે એની વેલ્યુ જે છે કેટલી છે નાની છે 0 કેટલી છે 3.44 સો 3.44 એમ્પિયર અને જે એંગલ બનાવશે એ એંગલ આપણને મળેલો 75.963 ડિગ્રી ઓકે અને આ બનશે ઓકે તો આ જે એક્ઝામ્પલ આખો જે છે એ પેરેલલ કોમ્બિનેશનનો એક્ઝામ્પલ થયો થેન્ક યુ next example so in this circuit shown in the figure see in the circuit shown in the figure the voltmeter across 3 ohm resistor reads 45 volt find the reading of ammeter આવું કંઈક જે છે આપણને આપેલું છે તો આપણને ખબર છે કે જો અહીંયા હું I1 કહું આ બ્રાન્ચની અંદર જો ટોટલ કરંટ I પસાર થતો હોય તો I1 અહીંયા જશે I2 અહીંયા જશે અહીંયા જે છે આ એક બ્રાન્ચ અલગ છે જે RC બ્રાન્ચ છે જે આ બીજી બ્રાન્ચ જે છે RL બ્રાન્ચ છે તો સૌથી પહેલાં જો I1 કરંટ મારે ફાઇન્ડ આઉટ કરવો તો સૌથી પહેલાં શું કરવું પડે ઓબ્વિયસલી VR/R એનો મતલબ એવો થયો 45/3 સો I1 ઇઝ ઇક્વલ ટુ 15 એમ્પિયર વાય ઇટ ઇઝ સો કેમ કે આપણી પાસે વોલ્ટમીટર જે છે રીડિંગ કરે છે કેટલું 45 વોલ્ટ મતલબ વોલ્ટેજ તો ઓલરેડી આપી દીધું છે તો I ઇઝ ઇક્વલ ટુ V/R જ કરવાનું રહ્યું ને કેમ કે અહીંયા ઓલરેડી આપી દીધેલું છે સો 45/3 સો I1 કરંટ તમને આવું કંઈ મળશે સો I1 ઇઝ ઇક્વલ ટુ 15 ઓકે આવું કહી શકું I1 ઇઝ ઇક્વલ 15 રેફરન્સ બરાબર છે 0 કેમ કે હજી કોઈ આપણી પાસે બીજો કોઈ આઈડિયા અવેલેબલ નથી હવે આપણને ખબર છે Z1ની વેલ્યુ શું છે 3 - J3 ઓકે તો આને હું રિપ્રેઝેન્ટ કરી શકું ફેઝર ફોર્મ 4.24 45 ડિગ્રી સી આ તમે જે છે કેલ્ક્યુલેટરથી જે છે તમે રેક્ટેન્ગ્યુલર પોલાર ફોર્મ જે છે મેળવી શકો છો રેક્ટેન્ગ્યુલર પોલાર ફોર્મ જે છે ઓલરેડી મેં તમને સમજાવેલું છે કેલ્ક્યુલેટરની અંદર 2 મેથડ કે કઈ રીતે તમે જે છે આને કન્વર્ટ કરી શકો છો તો તમે આ રીતે કન્વર્ટ કરી શકો છો ઓકે Z2 ઇઝ ઇક્વલ ટુ 5 + J2 અને આ બનશે 5.4 એટ એન એંગલ 21.8 ડિગ્રી ઓકે તો આના પરથી હું કેલ્ક્યુલેટ કરી શકું V1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ Z1 આ બનશે 15 એટ એન એંગલ 0 ઇમ્પિડન્સ 44 પોલાર ફોર્મમાં બરાબર છે કેમ કે આ ઇઝી બની જશે પોલાર ફોર્મમાં સો V1 ઇઝ ઇક્વલ ટુ 63.6 એટ એન એંગલ -45 ડિગ્રી V1 તો આપણને ખબર છે V1 એટલે સપ્લાય વોલ્ટેજના ઇક્વલમાં હશે સો I2ની વેલ્યુ મને ખબર પડશે V1/Z2 V1 એટલે કેટલા મળ્યા 63.6 એટ એન એંગલ -45 ડિગ્રી ડિવાઈડ બાય ધ વેલ્યુ ઓફ Z2 જે છે કેટલું છે 5.4 એટ એન એંગલ 21.8 તો આ તમારું બનશે 11.77 એટ એન એંગલ -63.8 ડિગ્રી સો I2 સો મારી પાસે I1 વેલ્યુ છે મારી પાસે I2 પણ છે તો ટોટલ કરંટ જે છે કેટલો થશે I ઇઝ ઇક્વલ ટુ I1 + 2 હવે જો એડ કરશો તો રેક્ટેન્ગ્યુલર કોર્ડિનેટને એડ કરવા બહુ જ ઇઝી છે સો I1 એટલે 15 એટ એન એંગલ 0 તો હવે જો મારે એને હું કન્વર્ટ કરી નાખું ને 15 + J બરાબર છે સી ચાલો એક કામ કરીએ પહેલાં આને કન્સિડર કરીએ આને જે છે ફોર્મમાં જે છે હવે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જે છે કન્વર્ટ કરી નાખીએ સો આને કન્વર્ટ કરશો 4.64 - J 10.8 એમ્પિયર એવું કંઈક જે છે I2 આવશે ઓકે ચાલો ઓકે થિયરિટિકલ મેથડ અને પ્રેક્ટિકલ મેથડ બંને મેં તમને સમજાવેલી છે તો હું લખી શકું અહીંયા I ઇઝ ઇક્વલ ટુ I1 + I2 15 + J0
પ્લસ 4.64 માઇનસ જે અને 10.8 એમ્પિયર. જો તમે સમ લેશો તો આ બનશે 19.64 માઇનસ જે 10.8. ધ ટોટલ કરંટ આ મળી ગયો. હવે આને જો પોલાર ફોર્મમાં જો કન્વર્ટ કરી નાખીએ તો બનશે આ ઇઝ ઇક્વલ ટુ 22.4 એટ એન એંગલ 28.8 ડિગ્રી. તો એમીટર રીડિંગ જે છે શું બનશે? એમીટર રીડિંગ મેગ્નિટ્યુડ બનશે તો એમીટર રીડિંગ આ કરશે. સો એમીટરનું રીડિંગ જે છે 22.4. ઓકે, ઓકે. સો આ જે તમને જે મળ્યું છે એ ઓએમીટરનું રીડિંગ જે તમારે ઓલરેડી ક્વેશ્ચનમાં પૂછેલું હતું એ તમને મળી ગયું છે. ઓકે.